ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો। શિયાળો ગારવા માટે ગીર સોમનાથ જિલ્લામાં લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન થતાં પક્ષી પ્રેમીઓમાં આનંદ છવાયો। ગીર સોમનાથ જિલ્લાના ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો બન્યો। વિદેશી પક્ષીઓનું એશિયાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ શિયાળો ગારવા ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠે આવી પહોંચ્યા છે। ખાસ કરીને ત્રિવેણી સંગમ, સોડવ અને બરડા બંધારો પક્ષીઓના કલબલાટથી ગુંજી ઉઠ્યો છે। હજારોની સંખ્યામાં સોડવ બંધારા પર વિદેશી પક્ષીઓ આવી પહોંચ્યા છે। અંદાજે 40 પ્રજાતિના પક્ષીઓ આવી પહોંચતા ગીર સોમનાથના પક્ષી પ્રેમીઓ રોમાંચિત થઈ ઉઠ્યા છે। સાઇબિરિયા અને મધ્ય યુરોપના મોંગોલિયા સહિતના દેશોમાંથી પક્ષીઓ અહીં 4 માસ સુધી વેકેશન ગાળવા આવે છે। દર વર્ષે વિદેશથી આવતા આયાવર પક્ષીઓની અંદાજે 65 પ્રજાતિ અહીં વેકેશન ગાળવા માટે આવે છે। ગીર વિસ્તારમાં સારો વરસાદ પડવાને લઈ વેટલેન્ડોમાં પાણી હોવાને લઈ પક્ષીઓ જોવા મળી રહ્યા છે। મોટાભાગના પક્ષીઓ છીછરા પાણીમાં રહેવાનું પસંદ કરતા હોય છે। ખાસ તો હજારો નોટિકલ માઇલનું અંતર કાપી અને ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠા ઉપર પક્ષીઓ દર વર્ષે આવી પહોંચે છે। આ વિદેશી પક્ષીઓમાં પોલિકન, ફ્લેમિંગો, કુંજ, કોમન ક્રૂ અને સોલ્વર સહિતની અલગ અલગ પ્રજાતિના પક્ષીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। વિદેશથી આવનારી કુંજ ગુજરાતમાં થતી મગફળીના પાક લણવા સમયે આવે છે, તેમજ પેલિકન અને ફ્લેમિંગો છીછરા તળાવ કે કિનારા પર રહેઠાણ કરી નાની નાની માછલીઓના શિકાર કરી આનંદ લૂંટે છે। લાખોની સંખ્યામાં ગીર સોમનાથ જિલ્લામાં વિદેશી પક્ષીઓ આવે છે। પક્ષી પ્રેમીઓની માંગ છે કે લોકો દૂર દૂરથી અહીં દર્શન માટે આવે છે, ત્યારે આ વિસ્તારમાં પક્ષી અભયારણ્ય પણ બને તો એક પર્યટન સ્થળનું વધુ વિકસિત થશે। સોમનાથ જિલ્લાના મોટાભાગના તળાવો અને દરિયા કિનારે વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવે છે। આવા મુખ્ય વિસ્તારની સરકાર વિકસિત કરે તેવું પક્ષી પ્રેમીઓમાં માંગ ઉઠવા પામી છે।